મિત્રો, હાલ હું વૃંદાવનમાં નિધિવન તરફ જઈ રહ્યો છું અને બાળક મને મળ્યું છે. આ જે અમારી સાથે પેસેન્જર છે રિક્ષામાં, અમે શેરિંગ ટેક્સી કરેલી છે અને આ બાળક ભગવત નામ સંકીર્તન કરે છે. જુઓ, એના હાથમાં કાઉન્ટર મશીન છે, તેમાં એ કાઉન્ટ કરે છે અને સતત રાધા રાધા એવું સ્મરણ કરે છે. હું આપને સંભળાવીશ. नाम बताइए. देवराज शर्मा. क्या नाम जप रहे हो आप? देवराज शर्मा. नाम क्या जप रहे हो अभी? राधा. राधा. कितने कर रहे हो एक दिन में? बता दो कोई बात. एक दिन में कितना काम कर रहे हो? 2016. हैं? राधा. 2016 हो चुके हैं अभी तक, सवेरे से कर रहे थे. वाह राधा. वाह. પ્રકાશભાઈ करना चाहिए. પ્રકાશભાઈ, આ બાળકને એવો નિયમ છે કે ભાઈ સવારમાં 1000 મંત્ર જાપ ના થાય ત્યાં સુધી ખાવું નહીં, અને સાથે એના મમ્મી પપ્પા પણ છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. આપકા નામ બતા દીजिए. ममता शर्मा. अच्छा, ये आपके बच्चे के बारे में कुछ बताइए जो वजन कर रहा है. बस कुछ अब कुछ कह नहीं सकते. इसमें इस बच्चे में शुरू से लगाव है. मंदिर में भी जाता है तो रोज वो करता है, रोज तिलक लगाता है. आज अभी नहाया क्योंकि इसने बीच में अभी कह रहा कि मैं फ्रेश होकर आया हूँ, तो फिर नहाया है होटल में. अभी नहा के फिर कपड़े बदल के फिर आया है. इसमें आपने जो परवरिश की है ना अपने बच्चे की, आपने जो संस्कार दिए हैं, वो यहाँ पे दिख रहे हैं काफी इस समय में. वरना इतनी उम्र का बच्चा ये सब कम होता है. આઝાદભાઈ, આ આપણામાં એક ગુજરાતી કહેવત છે કે પુત્રના પારણામાં અને હોરના બારણામાં. એટલે નાનેથી છોકરાઓનું કેવી પરવરિશ થાય અથવા તો એના સંસ્કાર ઉપરથી એનું ભવિષ્યનું નિર્માણ કેવી રીતે થતું હોય, તે આ એક કહેવાય ને આધ્યાત્મની ભૂમિ વૃંદાવનમાંથી આપણે જોયું ખાસ. અને સતત આ દીકરાને આપણે કન્ટિન્યુઅસ સવાલ પૂછીએ છીએ, પણ એનું ધ્યાન ફક્ત ને ફક્ત એના ભજનમાં છે. તો કહેવાય ને, ભક્ત બીજ પલટે નહીં, ભલે જોગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખિર સંત કા સંત. કારણ કે જે ભક્ત કોટી છે, જે માણસ સંત પ્રકૃતિનો છે, તે ક્યારે થઈ શકે? ઈશ્વરની કંઈ કૃપા હોય એનામાં. અને આપ જોવો છો તે રીતે આ વૃંદાવનની નગરી છે, આ એની ગલીઓ છે. અને અહીંયા તો કેટલાય ભક્તો, કેટલાય જતી સતી સેવકો થઈ ગયા છે. બસ ચાલો નિધિવન મળીએ, ત્યાં જઈને આપણે સાત્વિક આનંદ કરીએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.